દિવસથી લોકોની ફરિયાદ હતી, કેટલા બધા લોકો મારી પાસે આવતા હતા। એટલે આજે મેં જન્મના દાખલાના જે આપણો વિભાગ છે જન્મ મરણ શાખા એમની મુલાકાત લીધેલી। આ મુલાકાત લેતા આપણે ખબર પડી કે અહીંયા હું ત્યારે ગઈ તો કે અહીંયા 5000 અરજીઓ પેન્ડિંગ છે। હવે શેની અરજી પેન્ડિંગ છે તો આપણે સૌને ખ્યાલ છે કે વારંવાર 2 થી 3 પરિપત્ર એવા આવેલા કે જે પરિપત્ર મુજબના જન્મના દાખલા કરવા માટે લોકોએ ફરી વખત જન્મનો દાખલો કઢાવવો પડે છે। જન્મ થાય ત્યારે દાખલો કઢાવે, ફરી નવા પરિપત્ર મુજબ કઢાવે। એમાં પરિપત્ર પણ 2 થી 3 વખત અલગ અલગ બદલ્યા કે હવે આમ કરાવવાનું, હવે તેમ કરાવવાનું। હવે જે છેલ્લો નવો પરિપત્ર છે એ મુજબનો જન્મનો દાખલો જ્યારે કરાવવા જાય છે લોકો, ત્યારે એ લોકોને CRS કરાવીને રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે। હવે કોર્પોરેશનના અધિકારીઓ એવું કહે છે કે એક જ આઈડી હતી જે પણ હવે બંધ થઈ ગઈ છે। હવે જે એક આઈડી પણ બંધ થઈ ગઈ છે એટલે લોકોને જો CRS રજીસ્ટ્રેશન કરાવવું હોય તો પહેલે તો એ લોકોને સાયબર કેફેમાં જઈ 250 થી 300 રૂપિયામાં રજીસ્ટ્રેશન કરાવવાનું। ત્યારબાદ જ્યારે કોર્પોરેશનમાં રજીસ્ટ્રેશન કરાવીને લોકો જાય એના પછી પણ ત્યાં 20 દિવસનું પેન્ડિંગ અત્યારે આપણે હાલની પરિસ્થિતિ તમારી હાજરીમાં મેં જે જોઈ કે એ લોકોને 20 દિવસ આપણી હાજરીમાં કીધા તો પાછળથી તો એવું કહે છે કે 2 મહિને ને 3 મહિને આવજો। એટલે અત્યારે જે CRS નથી થતું તો CRS કરાવવા માટે કોર્પોરેશનમાં કેમ કોઈ સેન્ટર ઊભું કરવામાં ના આવે? આજે આપણે આ સેવા સેતુની મુલાકાત લીધી। આ સેવા સેતુમાં આપણે ખુદ જોયું કે કેટલા મંડપ એવા છે કે માત્ર ને માત્ર પેમ્પલેટ આપવા માટે છે, માત્ર માહિતી આપવા માટે છે। તો આ જે ધુવાડો કરવામાં આવે છે, જે આગળ ભારતીય જનતા પાર્ટીના જે બેનરો લાગેલા છે કે જે પ્રધાનમંત્રી શ્રીના બેનરો મારેલા છે, તો એની જાહેરાત માટે જો આપણે આટલો ખર્ચ કરી શકતા હોય તો પબ્લિકની સુવિધા માટે કોર્પોરેશનમાં 2 CRS સેન્ટર શું કામ ન ખોલી શકાય? CRS સેન્ટર અહીંયા શરૂ થાય તો લોકોને 250 થી 300 રૂપિયા બહાર દેવાના બચી જાય। CRS થયા પછી 20 દિવસ શું કામે પેન્ડિંગ કહે છે મને સમજાતું નથી। કેમ કે 20 દિવસનું કે અત્યારે સ્કૂલો ચાલુ થઈ છે, કોઈને આધાર કાર્ડમાં અપડેટ કરાવવાનું હોય તો તાત્કાલિક દાખલો જોતો હોય તો આપણા ભારત દેશમાં અને ખાસ કરીને આજે અત્યારે આપણે જોઈએ એમ આપણા જામનગરમાં તમને જન્મનો દાખલો પણ તાત્કાલિક જોતો હોય તો ન મળે। તાત્કાલિક તો ઠીક છે, 2 દિવસે કે 4 દિવસે પણ નથી મળતો। આપણા અત્યારે જામનગર મહાનગરપાલિકાની આવી પરિસ્થિતિ છે। પબ્લિકના પૈસે આજે સેવા સેતુ કરી અને પૈસાનો ધુવાડો કરવાનો, પણ જ્યાં પબ્લિકને સુવિધા આપવાની છે ત્યાં કાંઈ પણ એક પણ સેન્ટર શરૂ કરેલું નથી। એટલે કમિશનર સાહેબને મેં લેટર લખી અને આજે રજૂઆત કરેલી છે કે કોર્પોરેશનમાં CRS સેન્ટર શરૂ કરી અને આજે 5000 થી પણ વધારે અરજીઓ જે પેન્ડિંગ છે એનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવો જોઈએ।